ગુજરાતને ફાઇનાન્શિયલ સર્વિસના કેન્દ્રબિંદુ બનાવવાના વિઝન સાથે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીનું નિર્માણ થયું. નેશનલ ઇમ્પોર્ટન્સ ધરાવતો આ પ્રોજેક્ટ આજે ભારતની વિકાસ ગાથાનું અભિન્ન અંગ બની રહ્યું છે. ત્યારે નિહાળીએ કે કઈ રીતે ગિફ્ટ સિટી ભારતનું આર્થિક પરિદ્રશ્ય બદલશે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે, જેમાં આંતરરાષ્ટ્રીય બેન્કિંગ, વીમા અને મૂડી બજારોને અનુરૂપ વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અહીં 10,000થી વધુ વર્કિંગ પ્રોફેશનલ કામ કરી રહ્યા છે. સાથે જ $1.57 બિલિયન રોકાણની ખાતરી મળી ચૂકી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મતે ગિફ્ટ સિટી એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું હબ તરીકે ઉભરી રહ્યું છે. રોકાણકારોને આકર્ષવા માટે અનેક ટેક્સ બેનિફિટ આપવામાં આવ્યા છે, જેમાં રોકાણકારને 15માંથી સતત 10 માટે 100% કરમુક્તિ આપવામાં આવી છે. ગિફ્ટ સિટીના એમડી શ્રી તપન રેના મતે આ શહેર ભાવિ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગિફ્ટ સિટી ભારતના આર્થિક લેન્ડસ્કેપને તૈયાર કરી રહી છે. આમ જોવા ગિફ્ટ સિટી એ માત્ર સાબરમતીના કિનારે વસેલું માત્ર શહેર નથી, પરંતુ અનંત સંભાવનાઓ સાથેના ભવિષ્યના ભારત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર.